નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રેલવે આરઆરબી રિક્વાયરમેન્ટ 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો લાયકાત 12 પાસથી લઈને કોલેજ પાસ સુધી તમે અરજી કરી શકો છો। જેમાં લાયકાતની જો વાત કરીએ તો લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ માંગવામાં આવેલી છે। જેમાં જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 1036 જગ્યાઓ ઉપર ભરતી થશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 16/2/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં ઉંમર મર્યાદા, અરજી ફી શું રહેવાની છે, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં નવી દિલ્હી રેલવે આરઆરબી રિક્વાયરમેન્ટ 2025 રેલવે ભરતી બોર્ડે મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ કેટેગરીની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવી છે। અગાઉ ઉમેદવારો 6 ફેબ્રુઆરી 2025 સુધી રેલવે ભરતી માટે ફોર્મ ભરી શકતા હતા, પરંતુ હવે તેની તારીખ 16 ફેબ્રુઆરી 2025 સુધી લંબાવવામાં આવી છે। રેલવેમાં સરકારી નોકરી માટેની વિગતવાર સૂચના અને ફોર્મ રેલવે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર તમે જોઈ શકો છો। ત્યારબાદ રેલવે ભરતી બોર્ડ મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ કેટેગરીમાં 1036 જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે। આ માટે ઉમેદવારો 16 ફેબ્રુઆરી 2025 રવિવાર સુધી અરજી કરી શકે છે। આ માટે તેમને રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે। 12મું પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો રેલવેમાં સરકારી નોકરીઓ માટે અરજી કરી શકે છે। રેલવેમાં શિક્ષકની જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારોએ બીએડ, ડીઈએડ અને ટેટ પાસ કરેલા હોવા જોઈએ, તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ જોઈએ તો સંસ્થા કઈ રહેવાની છે, તો રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબીએસ। પોસ્ટનું નામ તો વિવિધ મંત્રી અને અલગ કેટેગરી રાખવામાં આવેલી છે। જાહેરાત નંબર છે, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ કુલ જગ્યાઓની જો વાત કરીએ તો 1036 જગ્યાઓ રાખવામાં આવેલી છે। જેમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં અરજી કરવા માટે ખુલવાની તારીખ છે 7મી જાન્યુઆરીથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ હતી। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો। ત્યારબાદ સત્તાવાર વેબસાઇટ છે, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। જગ્યાઓની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજીટી ટીચરની 187 જગ્યાઓ, તાલીમ પામેલા સ્નાતક શિક્ષક ટીજીટી શિક્ષક 338 જગ્યાઓ, વૈજ્ઞાનિક સુપરવાઇઝર એર્ગોનોમિક્સ અને તાલીમ 3 જગ્યાઓ, મુખ્ય કાનૂની સહાયક 54 જગ્યાઓ, સહકારી વકીલ 20 જગ્યાઓ, શારીરિક તાલીમ પ્રશિક્ષણ પીટીઆઈ અંગ્રેજી મીડિયમ 11 જગ્યાઓ, વૈજ્ઞાનિક સહાયક તાલીમ 2 જગ્યાઓ, તેમ અલગ અલગ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો રેલવેમાં સરકારી નોકરીઓ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33થી 48 વર્ષ વિવિધ પોસ્ટના આધારે હોવી જોઈએ। તમે તમારી પોસ્ટ એટલે કે રેલવે જોબ એજ લિમિટમાં પ્રમાણે સરકારી નોકરીની નોટિફિકેશન ચેક કરી શકો છો। આ માટે તે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની મુલાકાત લેવાની અને તમને સલાહ આપીએ છીએ। અનામત શ્રેણીમાં ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે। ઉમેદવારની ઉંમર 1 જાન્યુઆરી 2025 મુજબ બનાવવામાં આવશે કે જેની નોંધ લેવાની છે। ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો રેલવેમાં નોકરી માટે અરજી કરતી વખતે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા જમા કરવાના છે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકો માટે 250 રૂપિયા તમારે ફી ચૂકવવી પડશે। આપણે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક પણ વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે, તો કોમ્પ્યુટર આધારિત કસોટી એટલે કે સીબીટી દ્વારા ઉમેદવારો તેમના જ્ઞાન અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે લેખિત પરીક્ષામાંથી પસાર થશે। જેમાં કોમ્પ્યુટર આધારિત કસોટી સીબીટી મોડમાં લેખિત પરીક્ષા, ત્યારબાદ કૌશલ્ય કસોટી, ટાઈપિંગ કસોટી લાગુ હોય તેમ ચોક્કસ પોસ્ટની જરૂરિયાતોને આધારે,
ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેમાં શોર્ટ લિસ્ટ ઉમેદવારોને અસલ દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ તબીબી પરીક્ષા, જેમાં ઉમેદવારોએ સૂચનામાં ઉલ્લેખિત તબીબી ધોરણોને પૂર્ણ કરવા આવશ્યક છે. તો તમે આમાં આ પ્રમાણે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ અરજી કેવી રીતે કરવી, તો ભાગ લેનાર આરઆરબીની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. ભરતી પોર્ટલ પર તમને નેવિગેટ કરો અને જે નંબર છે એ પસંદ કરવાનો છે. ત્યારબાદ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો અને લોગિન કરવાનું છે. એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો અને જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો તમારે અપલોડ કરવાની રહેશે. અરજી ફી ચૂકવો અને ફોર્મ તમારે સબમિટ કરવાનું છે. ભવિષ્યના સંદર્ભ માટે તમારે જે પ્રિન્ટ છે એ સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.